અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક વાહનની ખરીદી કરી અને લોન નહીં ભરી ટ્રકને બારોબાર સ્ક્રેપિંગ માટે ભંગારમાં વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી કરનાર ગેંગના 3 આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીના જ કલાકોમાં દબોચી લીધા છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં ગત 16/11/2024ના રોજ છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધાયો હતો, જેમાં રાજુલા પોલીસે છેતરપિંડી કરનાર ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આ ગેંગ દ્વારા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના 6 કે 7 ટ્રક માલિકો પાસેથી ટ્રક વાહનની ખરીદી કરી અને બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક વાહનની ખરીદી કર્યા બાદ ભંગારમાં સ્ક્રેપિંગ માટે વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી આચરનાર ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો છે। આ છેતરપિંડી આચરનાર ગેંગના આરોપીએ ચાલુ લોનવાળા ટ્રક માલિક જે ટ્રક વેચવા માંગતા હોય અને લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા રૂપિયા આપી ચાલુ લોનના હપ્તાની રકમ ભરી આપવાની શરત સાથે વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો લીધેલ ટ્રકને ભંગારમાં સ્ક્રેપિંગ માટે વેચી નાખી અને વેચાણથી લીધેલ ટ્રકને સગે વગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તાઓ નહીં ભરી હપ્તાઓની ચડત રકમ કે બાકીના પૈસા આપેલ ન હોય તે રીતે ગેંગના આરોપીઓ સંગઠિત થઈ જે ટ્રક માલિકોએ પોતાના ટ્રકનું વેચાણ કરેલ હોય તેમની સાથે કાવતરું રચી અને છેતરપિંડી કરવામાં આવે છે। ત્યારે રાજુલામાં પણ ટ્રક માલિક સાથે કાવતરું કરી છેતરપિંડી આચરનાર આ ગેંગના આરોપી ઉફેઝા શેખ, ઇમ્તિયાઝ બિહારી, દીપક ઉર્ફે કાલા નારાયણ ગોહિલની એમ કુલ 3 આરોપીઓએ રાજુલા પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી ₹25,000 રિકવર કરેલ છે અને અન્ય બીજા 3 આરોપીને પકડી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજુલા પોલીસ કાવતરું રચી છેતરપિંડી આચરનાર ગેંગનો પર્દાફાશ કરી સફળતા મેળવી છે। રિપોર્ટર કાળુ સાકાનો જ્યાં જાફરાબાદ। રાજુલા પોલીસ સ્ટેશનમાં 16મી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચવા માગતા હોય એની સાથે એક બાનાખાક કરીને કરાર કરે છે, જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે। એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું અગ્રીમેન્ટ થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દઈશું, પરંતુ તમે ટ્રક અમને આપી દો। એકવાર ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હપ્તા ભરતા નથી, કાંઈ પોતાનો ફોન બધું બંધ કરી દે છે, બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે। અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે। આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારે ત્યાં આવી હતી, જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગેનાઇઝ વેમાં ચાલે છે, જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આમાં ગણતરીના કલાકોમાં જ અમે ટોટલ 3 માણસોની ધરપકડ કરી છે। આ 3 માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ, ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી, દીપકભાઈ ઉર્ફે કાલા નારાયણભાઈ ગોહિલ અને આના સિવાય બીજા 3 માણસો જે અમારા તપાસમાં જેમના નામ ખુલેલ છે અને જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે, એ 3 માણસોના નામ છે અલી અસગર અલી હુસૈન લોટિયા, પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઇલ ઉર્ફે પપલુ। આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે, આ ફરિયાદ પછી અમને અમરેલી, ભાવનગર તથા જૂનાગઢ એમ 3 જિલ્લાના 6 થી 7 બીજા એવા માણસો આવેલા છે જે આ જ ગેંગની આ જ મોડસ ઓપરેન્ડીના શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે, ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે। આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ 3 જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ, તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરથી મદદ કરશું। અમે જાણવા માંગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ટ્રકને ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માંગીએ છીએ।